નમસ્કાર. કવિમંચ સાહિત્ય પરિવાર દ્વારા આયોજિત ફોન ઇન મુશાયરો સીઝન 3ના ત્રીજા એપિસોડમાં આપ સૌ શ્રોતા મિત્રો અને સાહિત્ય રસિકોનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે અંજલિ સેવક. આજના આ કાર્યક્રમનું સંચાલન કરવાનો મને આનંદ છે. મિત્રો, સાહિત્યને પોતાની એક અલગ જ દુનિયા છે અને કવિતા એ દુનિયા સુધી લઈ જવાનું માધ્યમ. કવિઓ અને સાહિત્યકારો ધૂની મિજાજના હોય છે, આપણે સૌ જાણીએ છીએ. પોતાની અલગ જ દુનિયામાં તેઓ રાચતા હોય છે. આજે આપણે The person you are speaking with has put your call on hold. Please stay on the... હેલો, શું કોઈ કે ફોન હોલ્ડ ઉપર મૂકી દીધું? મોડર્ન ભટ્ટ સાહેબ? હાજી હા, હવે આવ્યો અવાજ આપનો. હાજી આવી ગયો. સ્વાગત છે આપનું, આવો. થેન્ક યુ, આભાર. જી, આજે આપણે સૌ આ ફોન ઇન મુશાયરા દ્વારા ઘર બેઠા જ સાહિત્યની એ દુનિયાની કવિતાઓના માધ્યમથી સફર કરીશું. કવિમંચ સાહિત્ય પરિવાર અંતર્ગત આ ફોન ઇન મુશાયરાનું આયોજન તથા આ આયોજન માટે મુખ્ય આયોજક શ્રી દીપકપુરી દર્દેદિલ તથા તકનીકી નિર્દેશક પૂજાબેન ગઢવી મંથન અને એમના દ્વારા જે આ કરવામાં આવેલી પહેલ છે તે ખરેખર કાબિલે તારીફ છે. તો ચાલો હવે કાર્યક્રમને આગળ વધારીએ. ભારતીય સંસ્કૃતિમાં જ્યાં દરેક શુભ કાર્યનો આરંભ ભગવતી વંદનાથી થાય છે, ત્યારે આપણે પણ આ કાર્યક્રમનો આરંભ દેવી સરસ્વતી કે જે સૌ કવિઓના હૃદયમાં, કવિઓના કંઠમાં અને કવિઓની કલમમાં વસે છે, તેમની આરાધનાથી શુભારંભ કરીએ. તો ચાલો સૌ આંખો બંધ કરી દેવી સરસ્વતીને યાદ કરી લઈએ. નમસ્તે શારદા દેવી કાશ્મીર પૂર્વાસી ત્વામહં પ્રાર્થયે નિત્યં વિદ્યાદાન ચ દેહિ યા કુંદેતુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વિદ્યાવરદંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિः દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. તો મિત્રો, ચલો હવે કવિતાઓનો જે દોર છે એ આપણે શરૂ કરીએ. આપની સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહી છું, પરિચય આપી રહી છું એક એવા સુંદર વ્યક્તિત્વ ધરાવતા કવિયત્રી કે જેમની કવિતાના શબ્દે શબ્દોમાં સુંદરતા ઝલકતી હોય છે અને એ કવિતાઓ જ્યારે તેઓ પોતાના સુમધુર કંઠે પ્રસ્તુત કરે છે ને, ત્યારે તે કવિતાઓ હૃદયને સહજપણે સ્પર્શી જાય છે. હું વાત કરી રહી છું આ કાર્યક્રમના પ્રથમ કવિયત્રી શ્રી કૃષ્ણાબેન ગોરખા કે જેમનું ઉપનામ આવાસ છે. તેઓ અંજારના વતની છે. હાલમાં તેઓનો MA નો અભ્યાસ ચાલુ છે તથા પોતે શિપિંગ અને ક્લિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જોબ કરી રહ્યા છે. બાળપણથી જ કૃષ્ણાબેનને લખવાનો શોખ હતો. કોલેજમાં આવતા સુધી તે કવિતાઓમાં તબદીલ થયો. એમની કવિતાઓ ઉમ્મીદ, અ ડ્રોપ ઓફ હોપ અને સ્કૂલ ડાયરીઝ નામના પુસ્તકોમાં પ્રકાશિત થઈ છે તથા એમની એક કવિતા GLF 2021માં પણ સ્થાન પામી છે. ટૂંક સમયમાં તેમનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થવાનું છે. તો હવે હું કૃષ્ણાબેનને અનુરોધ કરીશ કે તેઓ પોતાની કવિતા પ્રસ્તુત કરે. સાહિત્ય મિત્રો, આવી રહ્યા છે શ્રી કૃષ્ણાબેન ગોરખા. थैंक यू सो मच मैम. यहाँ उपस्थित सभी कवि गणों को मेरा सादर प्रणाम. स्वागत है, आइए पधारिए. थैंक यू सर. मैं अपनी
कविता से शुरुआत कर रही हूँ। तो मेरी कविता का शीर्षक है पुकारा है मुझको। मैं यूं ही नहीं दौड़ा जाता, मैं चाहकर ये हथियार नहीं उठाता। आज बलिदान की गाथा सुनाता हूँ तुझको। कर्ज कहते हैं उसे जिसने पुकारा है मुझको। वाह। मुस्कुराता चेहरा क्षण भर में बारूद से जल जाता है। एक बेटा बुनकर भेजा था जिस माँ ने, लौटने तक उसके वो टुकड़ों में बच जाता है। निहारती बूढ़ी आंखों की तलब दिखाता हूँ तुझको। माँ की आवाज कहते हैं उसे जिसने पुकारा है मुझको। वाह। खुद को समर्पित कर अपना सुहाग सौंप देती है। हर दिन मांग सजी रहे उसकी, ऐसी दुआ वो करती है। उस विरह की वेदना आज भी उन पहाड़ों में गूंजती है। उन वचनों की डोर तोड़कर उसके सुहाग को तिरंगे से लिपटता दिखाता हूँ तुझको। बहुत अच्छे। वादा कहते हैं उसे जिसने पुकारा है मुझको। हरे घने वनों के बीच चंद टुकड़ों में पड़कर रक्त की धारा बही थी उन पहाड़ों से नदी बनकर। उस धार से निकली दुहार सुनाता हूँ तुझको। बलिदान कहते हैं उसे जिसने पुकारा है मुझको। वाह, खूब सरस। अब मेरी कविता का अंतिम पहर है। पाया जन्म जिस माटी पर मैंने, पाया जन्म जिस माटी पर मैंने, बीता बचपन जिस गांव में मेरा। बनकर धड़कन जो बसा सीने में, वो भारत देश है मेरा। वो भारत देश है मेरा। वाह, खूब सरस। सुनाता हूँ तुझको देश प्रेम की गाथा। तो धर्म है वो मेरा जिसने पुकारा है मुझको। धर्म है वो मेरा जिसने पुकारा है मुझको। थैंक यू। વાવ, ખૂબ જ સરસ. અતિશય સરસ ભાવ હતો તમારી આ કવિતાઓમાં. कृष्णाबेन, હજી કોઈ કવિતા પ્રસ્તુત કરવાની ઈચ્છા ખરી? जी मैम, मैं अपनी दूसरी कविता प्रस्तुत करने जा रही हूँ। दूसरी कविता का शीर्षक है मैं प्यार नहीं करूँगी। आ सको तो आ जाना, किसी प्रकार का दबाव नहीं करूँगी। मेरी मनोदशा की छवि यूं सरेआम नहीं करूँगी। जमीन पर हूँ जब तक तब तक इंतजार करूँगी तेरा। ईश्वर के घर जाकर तेरा दीदार नहीं करूँगी। वाह। थैंक यू। जो बनी है दीवार तेरी ओर से, जो बनी है दीवार तेरी ओर से, उसे तुझे खुद तोड़ना होगा। मेरी ओर से अब और ज्यादा भंगार नहीं करूँगी। किस्सा दिल का है तो दिल में रखूँगी। जी हाँ, किस्सा दिल का है तो दिल में रखूँगी। पुस्तक में छपवा कर अपने प्रेम को बाजार में बिकता सामान नहीं करूँगी। तू बेशक अपना लेना किसी और की मोहब्बत, तू बेशक अपना लेना किसी और की मोहब्बत। मैं किसी और से अब प्यार नहीं करूँगी। मैं किसी और से अब प्यार नहीं करूँगी। नहीं करूँगी। વાહ, ખૂબ સરસ. ખૂબ જ સરસ એમની કવિતાઓ છે અને એમની કવિતાઓમાં ભાવ પણ એમની ભાવનાઓ જેટલા, એમની કવિતાના શબ્દો જેટલા જ સુંદર છે. કૃષ્ણાબેન, કવિતાઓ પ્રસ્તુત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આવી રહ્યા છે એવા કવિયત્રી કે જેઓ પોતાની સખી એટલે કે શ્રી કૃષ્ણાબેન ગોરખાથી પ્રેરિત થયા છે, જેમને કવિ મંચ, સાહિત્ય મંચ અને સાહિત્ય સૌરભ દ્વારા માર્ગદર્શન મળ્યું અને ત્યાર પછી તેઓ આ કવિતાની દુનિયામાં એમણે પગપેસારો કર્યો. આવી રહ્યા છે આપની સમક્ષ શ્રી પાયલબેન મેઘાણી કે જેમનું ઉપનામ છે ખ્વાબ. તેઓ હાલમાં MA નો અભ્યાસ સાથોસાથ ICICI બેંકમાં કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં એમનું પણ સિંધી કવિતા સંગ્રહ NCPCL દિલ્હી દ્વારા પ્રકાશિત થશે. તો હવે હું વિનંતી કરીશ
શ્રી પાયલબેનને કે તેઓ પોતાની કવિતાઓ આપણી વચ્ચે રજૂ કરે. थैंक यू मैम. आए हुए सभी कविगणों को मेरा नमस्कार. मेरी पहली कविता है जिसके बोल हैं प्यार की शुरुआत. दिल में एक दर्द हर पल है. दिल में एक दर्द हर पल है. पल है. तेरे बिना न एक पल न कोई लम्हा है. धूप छाँव कहाँ पसंद है मुझे. धूप छाँव कहाँ पसंद है मुझे. तेरे साथ वो बरसात में बीती याद है मुझे. दो पल मिलना अब मुश्किल है. दो पल अब मिलना मुश्किल है. तुझे देखा वो आखिरी पल याद है. भविष्य तो पता नहीं. भविष्य तो पता नहीं पर वर्तमान तेरे साथ है. आखिरी पल पता नहीं. आखिरी पल पता नहीं पर मेरे प्यार की शुरुआत तू है. पर मेरे प्यार की शुरुआत तू है. વાવ, બહુ જ સુંદર. थैंक यू मैम. थैंक यू. मेरी सेकंड कविता है कैद. जब भी तुम्हारे बारे में सोचती हूँ. जब भी तुम्हारे बारे में सोचती हूँ मेरे सीने से हजारों पंछी उड़कर उमंग में आ जाते हैं. तुमसे मिलने के लिए मन के गगन में घूमते हैं. पर जिंदगी मन के बंधन में, रिश्तों के रिवाजों में, सहमी आवाजों में, धड़कती धड़कनों में, रोजगार की राहों में सब इच्छाएं, तमन्नाएं, प्यासी निगाहें मन के दर्पण के पीछे कैद सी हो जाती हैं. कैद सी हो जाती हैं. शुक्रिया. बहुत अच्छे. ખૂબ જ थैंक यू સુંદર. सर. થેન્ક યુ સો મચ પાયલ મેમ. તમારી રચનાઓ પણ ખૂબ જ સુંદર હતી. ખૂબ જ સુંદર એમાં ભાવ છે. ખૂબ જ સરસ. તો હવે કવિતાઓનો દોર આગળ વધારી. હવે હું પરિચય આપીશ કવિ શ્રી મણિલાલ રૂપાણીનું. તેઓ વાંચનમાંથી લેખન તરફ આગળ વધ્યા. ત્યારબાદ તેમની કૃતિઓ લગભગ દર મહિને રંગતરંગમાં પ્રકાશિત થતી જોવા મળી. હવે એ સિવાય એમની ગઝલ, શાયરી, મુક્તક અને વાર્તા એમ 8 જેટલી પુસ્તિકાઓ પણ પ્રસિદ્ધ કરી છે. તેઓ શ્રીને ભુજ ખાતે થયેલા પુસ્તિકા વિમોચન વખતે યોજાયેલ વાર્તા સ્પર્ધામાં એમની તિરછી નજર કૃતિ માટે દ્વિતીય સ્થાન પણ મેળવ્યું. કવિ શ્રી મણિલાલભાઈને તેમને 50 વર્ષની સાહિત્ય આરાધના માટે ભારતીય પત્રકાર સંઘ મુંબઈ તરફથી પ્રમાણપત્ર પણ અર્પિત કરવામાં આવ્યું છે. તો હવે હું વિનંતી કરીશ કવિ શ્રી મણિલાલભાઈને કે તેઓ પોતાની કવિતા સાંભળવાનો લાભ અમ સૌને આપે. કવિ શ્રી મણિલાલભાઈ રૂપાણી. સર્વે કવિ મિત્રોને આ રમબત્તો એકઠા થયા એ બધાને સારા કાવ્યો બોલ્યા એની શુભેચ્છા આગળથી જ પાઠવી દઉં છું. એક શીર્ષક છે મારું મેહુલો. પૂરી રંગતમાં આ ખીલા છે મેઘરાજ. પૂરી રંગતમાં આ ખીલા છે મેઘરાજ. છે વરસાદનો માહોલ જરા બહાર તો આવો. ઓહો. વહેતું પાણી ખડખડ ઉતરી આવ્યું ગલીમાં. વહેતું પાણી ખડખડ ઉતરી આવ્યું ગલીમાં. છે જોયા જેવો ખેલ જરા બહાર તો આવો. વાહ વાહ. ક્યાં બાત હે. મેઘ કરે છે ગર્જના ને ચમકી જાય છે વીજળી. મેઘ કરે છે ગર્જના ને ચમકી જાય છે વીજળી. આ જામ્યો છે તાલમેલ જરા બહાર તો આવો. વાહ વાહ, ખૂબ સરસ. લુપ્ત થઈ ગઈ તરસી ધરા ને આવી માટીની મહેક. તૃપ્ત થઈ ગઈ તરસી ધરા ને આવી માટીની મહેક. માયગો કરશો ને આપી હેલ જરા બહાર તો આવો. વાહ વાહ, ક્યાં વાત હે. વાહ વાહ. ટવકા ઉપર ટવકા કરે છે ને ઠંડ નાખે છે મોર. વાહ.
ટહુકા ઉપર ટહુકા કરે છે ને થંડન નાચે છે મોર ને આજે રંગ ચતરી છે જેલ જરા બહાર તો આવો. હા તો આવો. બધાને મજા આવી ને? ખૂબ જ સરસ, બહુ જ સરસ. આ કાલિદાસના પૂરું કરું છું જી. અને હવે બે ત્રણ નુક્તકો દીપકભાઈ ને કયા મુજબ રજૂ કરું છું. જી. માથા ઉપર હેત કર્યો હાથ મૂકવાનું ન ચૂકતા. વાહ. માથા ઉપર હેત કર્યો હાથ મૂકવાનું ન ચૂકતા. ભલે સીતા જેવી વહુ ન મળે, જી. ભલે સીતા જેવી વહુ ન મળે, તમે કૌશલ્યા પણ ન ભૂલતા. વાહ વાહ, ખૂબ સરસ. ભલે સીતા જેવી વહુ ન મળે, તમે કૌશલ્યા પણ ન ચૂકતા. એક બીજું પુસ્તક, અધૂરા લિબાસ સિવાય અહીં જિંદગીએ કઈ આપ્યું નહીં. અધૂરા લિબાસ સિવાય અહીં જિંદગીએ કઈ આપ્યું નહીં ને મોત આવીને આજ પૂરું બદન ઢકી ગઈ. વાહ. ને મોત આવી ને ક્યા બાત હે, ક્યા બાત હે. ઢકી ગઈ. ઉત્તમ. એનું વાહ. એક તરુણની કોઈએ કતલ કરી નાખી છે. એક તરુ ની કોઈએ કતલ કરી નાખી છે. હતા જેના માળાઓ એ પંખીઓએ આજની શોક સભા રાખી છે. હતા જેના માળાઓ એ પંખીઓએ આજ એની શોક સભા રાખી છે. અને એક છેલ્લું મુક્તક, થાય છે કેવું દર્દ એ જાણવાની તમન્ના હતી. થાય છે કેવું દર્દ એ તમન્ના જાણવાની હતી, બાકી મોહબ્બત કરવાની અમને કોઈ ઘેંચા નહોતી. વાહ, ક્યા બાત હે, ખૂબ જ સરસ. હવે આ પુસ્તકો પૂરા કરી અને બીજા કવિની રાહ જોઈએ. જી જી, આપનો ખૂબ ખૂબ આભાર કવિ શ્રી મણીલાલભાઈ. આપની રચનાઓ સાંભળવાનો એક અલગ જ આનંદ માણ્યો. ખૂબ જ મજા આવી. સારું બેન, સારું. હા, સારું, સરસ. તો હવે આપની સમક્ષ પ્રત્યક્ષ થશે એ વ્યક્તિ કે જેમના મનોબળ એ આપણા બધા માટે એક મિસાલ છે. જેમની રચનાઓ નહીં, ચોક્કસ તમારું મનોબળ એ અમારા બધા માટે મિસાલ છે જ. યસ યસ. જેમની રચનાઓ કચ્છ મિત્ર દૈનિક, દિવ્ય ભાસ્કર, કચ્છ શ્રુતિના દ્વિમાસિક, ગુજરાત સાહિત્ય એકેડમી ના ગઝલ વિશ્વ ત્રિમાસિકમાં પ્રકાશિત થયેલી છે. 2018માં એમનું કાવ્ય સંગ્રહ મનોબળ પ્રગટ થયેલું. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કવિમંચ સાહિત્ય પરિવાર અને ગઝલ ગંગા વોટ્સએપ ગ્રુપના સંચાલન પણ તેમના જ હસ્તક છે. એમને જ આયોજન થકી આજે આપણે સૌ આ ફોન ઇન મુશાયરામાં જોડાયા છીએ. તો હું આવકાર આપીશ શ્રી દીપકપુરી દર્દી દિલને કે તેઓ શ્રી પોતાની રચનાઓ પ્રસ્તુત કરે. શ્રી દીપકભાઈ દર્દી દિલ. આભાર મિત્રો. હવે ગણતંત્ર દિવસ નિમિત્તે એક દેશભક્તિ રચના રજૂ કરવા જઈ રહ્યો છું. શીર્ષક છે તિરંગો. કે સ્વપ્નની નીતરતી રાત લઈને આવ્યો છું. વાહ. સ્વપ્નની નીતરતી રાત લઈને આવ્યો છું. વ્યસ્ત જીવન વચ્ચે નિરાત લઈને આવ્યો છું. વાહ. સ્વપ્નની નીતરતી રાત લઈને આવ્યો છું. વ્યસ્ત જીવન વચ્ચે નિરાત લઈને આવ્યો છું. ધર્મની ધજાઓ દેશ પ્રેમ ન ભૂલે. ધર્મની ધજાઓ દેશ પ્રેમ ન ભૂલે. તિરંગો એટલે જ સાથ લઈને આવ્યો છું. વાહ વાહ વાહ. ધર્મની ધજાઓ દેશ પ્રેમ ન ભૂલે. તિરંગો એટલે જ સાથ લઈને આવ્યો છું. અને આંસુ પણ આંખથી વહેતા નથી એ દોસ્ત. આંસુ પણ આંખથી વહેતા નથી એ દોસ્ત. દિલમાં છુપા ગાત લઈને આવ્યો છું. આંસુ પણ આંખથી વહેતા નથી દોસ્ત. દિલમાં છુપા ગાત લઈને આવ્યો છું. અને રિશ્વતખોરો ભૂલ્યા છે ભાન જ્યારે. રિશ્વતખોરો ભૂલ્યા છે ભાન જ્યારે. કહું કોને ફરિયાદ લઈને આવ્યો છું. અને અંતિમ શેર,
કે જી, વતનની કાજે શહીદી ઓરી જેણે, જી. વતનના કાજે શહીદી ઓરી જેણે, હમ. વચ્ચે દીપાઈની દાજ લઈને આવ્યો છું. અને આ સાથે જ મારી એક બીજી રચના રજૂ કરીશ. એક આ તો દર્દે દિલ નું મનોભાવ છે બાપ. હા. Serious, serious. એક જ મિનિટ હો સાહેબ. જી. એમની દેશભક્તિ ભરી રચના આજના દિવસ માટે ખરેખર ખૂબ જ સારી કહેવાય. આજે 23મી જાન્યુઆરી છે અને આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મતિથિ છે. તો આજે જે દેશભક્તિની રચના તમે પ્રગટ કરી એ નેતાજી માટે ખરેખર શ્રદ્ધાંજલિ કહેવાશે. બીજો કહી દઉં દર્દે દિલ માટે બધા કવિ મિત્રોને. આજથી 2 વર્ષ પહેલા કોરોનામાં એક જ પ્લેટફોર્મ ઉપર, આ જ પ્લેટફોર્મ ઉપર 348 કવિ મિત્રોને એક સાથે ભેગા કરનારા કવિ દર્દે દિલને આજે હું સેલ્યુટ કરું છું. ધન્યવાદ, ધન્યવાદ સાહેબ. આ બધો સહયોગ છે આપનો બધાનો, ને મારું કઈ જ નથી આમાં. જી જી જી. બધા મિત્રોનો સહયોગ છે, એના થકી જ આ એક યજ્ઞ ચાલી રહ્યું છે. ચાલુ રહ્યો છે. મારી બીજી એક રચના છે શહાદત. આજે દેશભક્તિના મૂળમાં જ આવી જઈએ. સ્વાગત સ્વાગત. કરજો હિફાજત એમની ઉમ્મીદોની, કરજો હિફાજત એમની ઉમ્મીદોની, ન જાય એડે શહાદત શહીદોની. વાહ. કરજો હિફાજત એમની ઉમ્મીદોની, ન જાય એડે શહાદત શહીદોની. રેડી રક્ત જીગરનો જે દઈ ગયા આઝાદી, વાહ. રેડી રક્ત જીગરનું જે દઈ ગયા આઝાદી, એડે ન જાય શહાદત એ શહીદોની. ક્યાં વાત હે. અને કપાવી શીશ હિમાલયને ન ઝુકવા દીધો, કપાવી શીશ હિમાલયને ન ઝુકવા દીધો, ના દીધો. કપાવી શીશ હિમાલયને ન ઝુકવા દીધો, હતી એ જ નજાકત શહીદોની. વાહ. અમર અને અમર જવાન જોત જળહળતી રહે સદા, અમર જવાન જોત જળહળતી રહે સદા, એ જ હતી ખીરાજે અકીદત શહીદોની. હરેશભાઈ કથાગરનો ખોલ કટાઈ ગયો છે, એમને લઈ આવો અત્યારે. જી જી જી, કઈ વાંધો નહીં. હરેશભાઈ નો ટર્ન છે, એમને લેતા આવો. એક જ મિનિટ. હા હા, કઈ વાંધો નહીં, આપણે રાહ જોશું. કટ થઈ ગયો ચાલુમાં. જી જી, તો શું થઈ ગયું, કઈ વાંધો, એવું તો થાય. ત્યાં સુધી આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરી લઈએ, એમને એક મૌન શ્રદ્ધાંજલિ આપી દઈએ. આજે એમની જન્મતિથિ છે અને જ્યારે દીપકભાઈએ દેશભક્તિના રંગમાં આપણે બધે રંગી દીધો છે, તો 2 મિનિટનું મૌન લઈ અને અંજલિબેન આવી ગયા. હરેશભાઈ ઉત્તમ. તો હવે આગળ દોર ચલાવો તમે. જી જી, ચોક્કસ. તો હવે આપની સમક્ષ આવી રહ્યા છે કવિશ્રી ડોક્ટર હરેશભાઈ ગોરધનદાસલાલ, કે જેમને લોકો તથાગત ના ઉપનામથી પણ જાણે છે. તેઓ ગુજરાતી હિન્દી વિષય સાથે BA, MA અને B.Ed પણ કરેલું છે. એટલું જ નહીં, 3 ક્ષેત્રોમાં એમણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યું છે. તેઓ શ્રીએ 1990માં ગુજરાતી ગઝલ, ગીત અને ગરિમા, સાક્ષી ભાવ, પછી શોધ પ્રબંધ અને રાષ્ટ્રભાષા હિન્દીમાં કોવિદ તથા રત્ન, 1975માં ગઝલ સંપુટ એટલે, 1980માં સિસિફોસ, 1985માં અલબત્ત, 2005માં કોઈ બીજું એક જેવી વિવિધ પુસ્તકો પ્રકાશિત કરી અને સાહિત્ય જગતમાં એમણે પોતાનું અનેરો યોગદાન આપેલો છે. તો હવે હું વિનંતી કરીશ ડોક્ટર હરેશભાઈને કે તેઓ આપણા સૌને પોતાની રચનાઓ વડે રસાસ્વાદ કરાવે. પધારી રહ્યા છે શ્રી હરેશભાઈ. હેલો હરેશભાઈ. ગઝલ. અહીં તો બધામાં સિસિફસ વસે છે, અહીં તો બધામાં સિસિફસ વસે છે, જુદા સાપ સૌ શિલા ઊંચ કે છે,
જુદા સાપ વશ સૌ શિલા ઊંચકે છે. નિયમ છે અફર કર્ણરથ ખૂંપવાનો. નિયમ છે અફર કર્ણરથ ખૂંપવાનો. હવે યુદ્ધના ફક્ત કારણ ફરે છે. હવે યુદ્ધના ફક્ત કારણ ફરે છે. નથી દૂધ થાતું હવે કોઈ વાદળ. નથી દૂધ થાતું હવે કોઈ વાદળ. અહીં યક્ષ ત્યાં યક્ષિણી તળવડે છે. અહીં યક્ષ ત્યાં યક્ષિણી તળવડે છે. કલ્યા બની ગઈ બધી લાગણીઓ. કલ્યા બની ગઈ બધી લાગણીઓ. કહો કોઈને રામ નજરે ચડે છે. કહો કોઈને રામ નજરે ચડે છે. ક્યા બાત હૈ. થેન્ક યુ. પીડાગ્રસ્ત સહદેવ જેવો સમય આ. પીડાગ્રસ્ત સહદેવ જેવો સમય આ. જુએ છે બધું કાંઈ પણ ક્યાં કહે છે. અહીં તો બધામાં સિઝિફસ વસે છે. જુદા સાપ વચ સૌ શિલા ઊંચકે છે. અંજલિબેન બીજી રચના રજૂ કરું છું. જી જી. હર ચહેરે સવાલ શા માટે. જી. હર ચહેરે સવાલ શા માટે. મૃત્યુમાં આજકાલ શા માટે. વાહ. હર ચહેરે સવાલ શા માટે. મૃત્યુમાં આજકાલ શા માટે. રોજ સાને વહોરવી પીડા. રોજ સાને વહોરવી પીડા. રોજ તારો ખ્યાલ શા માટે. ખૂબ સુંદર. રોજ સાને વહોરવી પીડા. રોજ તારો ખ્યાલ શા માટે. પ્રાર્થના જેમ પ્રીત છે અંગત. પ્રાર્થના જેમ પ્રીત છે અંગત. કોઈ વચ્ચે દલાલ શા માટે. ક્યા વાત હૈ. દલાલ શા માટે. ભેખ લીધો જ છે. ભેખ લીધો જ છે જો ભીતરથી. સાંભળો છે. ધ્યાન આપજો. ભેખ લીધો જ છે જે ભીતરથી. મારું તારું બબાલ શા માટે. વાહ વાહ ક્યા વાત હૈ. મારું તારું બબાલ શા માટે. શા માટે. રોજ મહારાજ નામ સરનામે. રોજ મહારાજ નામ સરનામે. પાનખરની ટપાલ શા માટે. હર ચહેરે સવાલ શા માટે. મૃત્યુમાં આજકાલ શા માટે. અંજલિબેન ને રજૂ કરો હવે. હા, આ કાર્યક્રમ કવિ મંચ સાહિત્ય પરિવાર ફોન ઇન મુસાયદા એપિસોડ 3 માં કવિઓનું સંચાલન કર્યું તે અંજલિબેન પણ નવોદિત કવયત્રી છે. વ્યવસાય શિક્ષિકા એવા અંજલિબેન અંજાર કચ્છના છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ સહિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લે છે. તેમનો હુંકાર નામનો કવિતા અને નવલિકાનો સંગ્રહ પ્રકાશનના પંથે છે. તેમની હાલતા જાવ ગીત રચના સાથે શ્રોતા સમ્મુખ તેમને રજૂ કરતા હું અંદરથી ઊંડો અને હાર્દિક રાજીપો અનુભૂતિ છું. હાલતા જાઓ ભગવાનના દર્શન કરતા જાઓ. હાલતા જાઓ ભગવાનના દર્શન કરતા જાઓ. તો પ્રસ્તુત છે અંજલિબેન સેવા. અંજલિબેન સંભળાવો તમારી રચનાઓ. આપનો ખૂબ ખૂબ આભાર વડીલશ્રી. મારી આ જ રચનાની વાત કરીએ તો એક ખૂબ જ સુંદર અને યાદગાર એક પ્રસંગ બન્યું હતું કે વેકેશનમાં અમે લોકો બધે ફરવા ગયા હતા. હું નામ જોક જાહેર નથી કરતી પણ વિશ્વ પ્રખ્યાત મંદિરો હોય તો એમાં જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહો અને પછી જ્યારે ભગવાન મળવાનો તક આવે ત્યારે આપણે ભગવાન મળે કે ના મળે પણ આ હાલતા જાઓનો બોલો તો પછડાય જ છે સામે. તો બસ એ જ બોલ ને ઉપરથી પ્રેરિત થઈ અને આજકાલનો જે પણ આ ચિતાર છે એ ચિતારને મેં મારી આ કવિતામાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યું હતું. તો પ્રસ્તુત કરું છું મારી કવિતા જેનું શીર્ષક છે હાલતા જાઓ. હાલતા જાઓ ભાઈ હાલતા જાઓ. ભગવાનના દર્શન કરતા જાઓ. અહીં ભક્ત કેરા ભગવાન નહીં દાન પેટી ભગવાનને નામ છે. દર્શન કરવા આવજો જરૂર. દર્શન કરવા આવજો જરૂર પણ દર્શનના અહીં દામ છે. મોટી રકમ ચરણોમાં ધરી. મોટી રકમ ચરણોમાં ધરી વીઆઈપી આશીર્વાદ પામતા જાઓ. હાલતા જાઓ ભાઈ હાલતા જાઓ. સંતો અમેરે વ્યવહારિયા સતયુગમાં લોકો કહેતા રહેતા એ તો જમાનો ગયો ભઈલા હવેના સંતો છે વેપારિયા. એ તો જમાનો
ગયો ભૈલા. હા 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 હવેના સંતો છે વેપારિયા. ધર્મ કેરો છે ધંધો અમારો, ધર્મ કેરો છે ધંધો અમારો, થોડા પ્રેક્ટિકલ તમે પણ થાઓ. હાલતા જાઓ ભાઈ, હાલતા જાઓ, ભગવાનના દર્શન કરતા જાઓ. કરતા જાઓ. અહીંયા વાત કળિયુગની ભક્તિની થઈ રહી છે. એવી કળિયુગની ભક્તિ અમારી, એવી કળિયુગની ભક્તિ અમારી, પૈસા અમારા તકતી તમારી, પૈસા અમારા તકતી તમારી. શક્તિ તમારી. નથી દાળમાં કાળો અહીં, નથી દાળમાં કાળું અહીં, અમારી તો આખી દાળ જ કાળી, અમારી તો આખી દાળ જ કાળી. વહેતી છે ગંગા અહીં, વહેતી છે ગંગા અહીં, પાપ કરતા જાઓ ને ધોતા જાઓ, પાપ કરતા જાઓ ને ધોતા જાઓ. હાલતા જાઓ ભાઈ, હાલતા જાઓ. દુઃખની વાત છે કે ભ્રષ્ટાચારથી આપણો ધર્મ અને આપણા મંદિરો પણ હવે દૂર રહી શક્યા નથી. તો હવે હું પ્રશ્ન કરું છું આજના માનવીને. બારણે ઉભો હાલતા જાઓ ભાઈ, હાલતા જાઓ, હાલતા જાઓ ભાઈ, હાલતા જાઓ. કવિ મિત્રો અંજલિબેન ને સાંભળતા જાઓ. થેન્ક યુ સર, થેન્ક યુ. હાલતા જશું તો સાંભળવા નહીં મળે. હાલતા જાવ, ઉભા રહીશું તો સાંભળવા મળશે. બસ આગળ આવો. જી જી જી. હવે છેલ્લો ફકરો, જેમાં છેલ્લી પંક્તિઓ કે જેમાં મનુષ્યને એવું પ્રશ્ન પૂછાય છે. બારણે ઉભો રહી શું વિચાર કરે માનવી, બારણે ઉભો રહી શું વિચાર કરે માનવી, કાનના પડદા ખોલ તો વાત કરું ખાનગી. આ કળિયુગના મંદિરોની જાત શું જાણવી, આ કળિયુગના મંદિરોની જાત શું જાણવી. આ મંદિરમાં ભગવાન નહીં, મૂરત પૂજાય મૂરખ માનવી. ફક્ત મૂરત જોઈને રાજી થાવ, ફક્ત મૂરત જોઈને રાજી થાવ. હાલતા જાઓ ભાઈ, હાલતા જાઓ. અરે જી આભાર. હવે મારી બીજી કવિતા પ્રસ્તુત કરવા જઈ રહી છું. એ કવિતાનું શીર્ષક છે સંસ્કાર. તો મિત્રો, આ સંસ્કાર શું છે અને કેવા હોય છે એને મેં મારી કવિતામાં પીરવવાનો જે પ્રયત્ન કર્યો છે. પ્રસ્તુત કરું છું મારી કવિતા, જેનું શીર્ષક છે સંસ્કાર. સદીઓથી ચાલતા ને થતા ક્ષણભંગુર આ સંસ્કાર, સદીઓથી ચાલતા ને થતા ક્ષણભંગુર આ સંસ્કાર. કોઈની શક્તિ તો કોઈની મૂર્ખતા, કોઈની શક્તિ તો કોઈની મૂર્ખતા, બનતા કેટલાયની પામરતા આ સંસ્કાર. આ જમાનો એવો છે કે સંસ્કાર આપણે જાળવવા જઈએ તો તકલીફ આપણને જ પડતી હોય છે. એ જ વાસ્તવિકતાને મેં ધ્યાનમાં રાખીને આ કવિતાની રચના કરેલી છે. સંસ્કાર કેવા છે? અતુલ્ય પણ બહુમૂલ્ય પણ, અતુલ્ય પણ બહુમૂલ્ય પણ, ક્યારેક જડતા ને અગવડતા પણ બની જતા આ સંસ્કાર. વ્યવહાર પણ વેપાર પણ, વ્યવહાર પણ વેપાર પણ, ધર્મ અધર્મનું પ્રમાણ પણ બનતા આ સંસ્કાર. કોઈને પાડતા કોઈને તારતા, કોઈને પાડતા કોઈને તારતા, સૌને પ્રકૃતિમાં ઢાળતા આ સંસ્કાર, સૌને પ્રકૃતિમાં ઢાળતા આ સંસ્કાર. હોય તો રતન ના હોય તો પતન, હોય તો રતન ના હોય તો પતન, જીવનની ઘટમાળને સર્જતા આ સંસ્કાર, જીવનની ઘટમાળને સર્જતા આ સંસ્કાર. હવે અંતિમ પંક્તિઓ. કોઈ સર્વસ્વ પામતા, કોઈ સર્વસ્વ પામતા, કોઈ સર્વસ્વ ગુમાવતા, ક્યાંક લે વેચના ત્રાજવે મપાતા આ સંસ્કાર, ક્યાંક લે વેચના ત્રાજવે મપાતા આ સંસ્કાર. ક્યાંક સત્ય જેવું ભાસતું ભ્રમ, ક્યાંક સત્ય જેવું ભાસતું ભ્રમ, તો ક્યાંક ભ્રમને જ સત્ય બનાવતા આ સંસ્કાર, ભ્રમને જ સત્ય બનાવતા, ભ્રમને જ સત્ય બનાવતા. આભાર, ખૂબ ખૂબ આભાર. તો મને આશા છે કે સૌને આ કાર્યક્રમ માણવાની મજા આવી હશે. બધાની કવિતાઓ સાંભળવાનો એક અનેરો લાવો હતો જે આપણે આજ સૌએ માણ્યો છે. તો હવે આ કાર્યક્રમને આભાર વિધિ તરફ લઈ જશું. હું વડીલ શ્રી કવિ શ્રી ડોક્ટર હરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિની જે વિધિ છે તે સંપન્ન કરે. શ્રી હરેશભાઈ. કવિ મંચ કાવ્ય પરિવાર 3 ઉપર તમે
આસ્વાદ્યો તે મુશાયરા પાછળ કાર્યક્રમના મુખ્ય આયોજક શાયર શ્રી દર્દે દિલ, વીરે મુશાયરા એટલે કે સંચાલન કરનાર અંજલિબેન તથા તકનીકી વિભાગ સંભાળનાર પૂજાબેન ગઢવી તથા તેમની ટીમ નો પરસેવો અને પ્રતિભા ઝળહળતા કલબલતા દેખાય છે. તેમનો સૌનો કૃતજ્ઞતા ભર્યો આભાર. શ્રોતા અને દ્રષ્ટા તરીકે તમે પણ અમારી સમિતિ જ છો. દ્રષ્ટા તરીકે પણ તમે અમારી સમિતિ જ છો, એટલે તમે પણ અભિનંદનના યશાધિકારી છો. અસ્તુ. ખૂબ 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 આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. અમારી મહેનતને તમે બિરદાવી. અને આ સ્થાને મારે એક જાહેરાત કેવી છે કે આજનો જે હવે મેં એક ચાલુ કર્યું છે કાવ્ય સેતુ, કવિ મંચ કાવ્ય સેતુ, જેમાં દર રવિવારે એક કવિને રજૂ કરવામાં આવે છે. જેમાં આજે મીનાબેન મોરબિયા ભુજ એમને કાવ્ય પઠનનું છે રાતના 9 વાગે. તો આપના જેટલા સોશિયલ મીડિયાના સહયોગી ગ્રુપ અથવા કવિ મંચના જે સહયોગી ગ્રુપો છે એમાં બધેમાં આ વિડીયો મૂકવામાં આવશે. અને સમયાંતરે આપને પણ એ જ શ્રેણીમાં રજૂ કરવામાં આવશે. અરે વાહ, ખૂબ સરસ. જી. તો આ સાથે હવે આપણે અહીં જ વિરામ લઈએ કાર્યક્રમની. Call recording has now ended.